આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના 12 સદસ્યો પર મોટો હુમલો થયો હતો। તે સંદર્ભે ધારાસભ્ય ચેતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા પ્રતિક્રિયા આપી છે। રાણપુર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના 12 ચૂંટાયેલા સદસ્યો પર હુમલો થયાની ઘટના સામે આવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ આપના સભ્યો તાલુકા પંચાયતની સામાન્ય સભા તથા ઉપપ્રમુખ પ્રમુખની પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં હુમલો થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આપના ધારાસભ્ય ચેતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે। જોઈએ શું છે એમની પ્રતિક્રિયા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયતમાં ત્યાંની જનતાએ આમ આદમી પાર્ટીના 12 જેટલા તાલુકા સભ્યને જંગી બહુમતીથી વિજયી બનાવ્યા હતા। આજે હાલમાં જ 12 વાગ્યાની સામાન્ય સભા હતી ત્યારે અમારા 12 તાલુકા સદસ્યશ્રીઓ સામાન્ય સભામાં ભાગ લેવા માટે અને પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં સહભાગી થવા માટે જતા હતા ત્યારે ધાનપુર તાલુકા પંચાયતની પહેલા જે ઘાટા આવે છે ત્યાં ઘાટા કને ઝાડ રસ્તા પર કાપીને તુફાન ગાડીઓ રસ્તા પર મૂકીને 4 ગાડીઓ જેમાં ઉમેદવારો બેઠા હતા એમને આતરીને ત્યાંના કેટલાક અસામાજિક તત્વોએ ભાજપના નેતાઓના ઇશારે ત્યાં ફાયરિંગ કર્યું છે, પથ્થરમારો કર્યો છે અને તીરકામઠાથી હુમલાઓ પણ થયા છે। જેના કારણે અમારા ઉમેદવારો હેમખેમ એમાંથી બચીને બહાર નાસીને બચ્યા છે અને પોલીસને જાણ કરી બાદમાં ડીવાયએસપી એમના કાફલા સાથે આવી અમારા ઉમેદવારોને હેમખેમ પ્રમાણે બચાવી લઈને સામાન્ય સભામાં હાલમાં જ લઈ ગયા છે અને અમારા ઉમેદવારોને ખેંચી કરવામાં પણ ઈજાઓ થઈ છે, પથ્થરમારાઓમાં પણ ઈજા થઈ છે અને 4 જેટલી ગાડીઓને નુકસાન થયું છે, જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ। જે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી શાસનમાં હતી એમનો જે ભ્રષ્ટાચાર ઉજાગર ના થાય અને આવનારા દિવસોમાં પણ એમને કૌભાંડો કરવાનું મોકળું મેદાન મળે એના માટે સત્તા પર આમ આદમી પાર્ટી ના બેસે એના તમામ નિમ્ન કક્ષાના પ્રયાસો ભારતીય જનતા પાર્ટી કરે છે। એનો જવાબ લોકતાંત્રિક રીતે આવનારા દિવસોમાં દેશ અને ગુજરાતની જનતા આપશે। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સજા ટીવી ન્યૂઝ રાજપીપળા।